હાય હેલો બધાને જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે ભાવનાસ કિચનમાં. આજે આપણે બનાવીશું બહુ જ ટેસ્ટી દાલ બાટી. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીંયા અડધી વાટકી લઉં છું ચણાની દાળ, અડધી વાટકી છોતરાવાળી અડદની દાળ, અડધી વાટકી છોતરાવાળી મગની દાળ, અડધી વાટકી તુવર દાળ અને અડધી વાટકી મસૂર દાળ. આવી રીતે 5 ડિફરન્ટ ટાઈપની દાળ મેં યુઝ કરી છે. તો દાળની ક્વોન્ટિટી તમે ઓછું વધુ કરી શકો છો. અને વોશ કરી લીધી છે. હવે પાણી નાખીને એને પલળવા માટે રાખી દઈશ. હવે આપણે પાર્ટી માટે લોટ બાંધી લઈએ. તો 2 મેઝરિંગ કપ મેં ઘઉંનો લોટ લીધો છે અને એમાં 4 થી 5 ટેબલ સ્પૂન રવો એડ કરું છું. જેટલો મેં રવો લીધો તો એટલો જ ચણાનો લોટ એડ કરું છું. સ્વાદ પ્રમાણે મીઠું અને 1/4 ટેબલ સ્પૂન બેકિંગ પાવડર. જે આપણે કેકમાં યુઝ કરીએ બેકિંગ પાવડર એ જ મેં લીધું છે આમાં. તો એનાથી બાટી બહુ સરસ ખસ્તા બનતી હોય છે. 1 ચમચી અજમો લઉં છું. આવી રીતે મસળીને એડ કરી દઈશું લોટમાં. હવે અહીંયા 4 થી 5 ટેબલ સ્પૂન ઘી એડ કરું છું. મોણ માટે ઘીનો જ યુઝ કરવાનો છે આમાં. સરસથી મિક્સ કરી લઈશું બધી વસ્તુને. તો અહીંયા મેં સરસથી બધું મિક્સ કરી લીધું છે. હવે આવી રીતે મુઠ્ઠીમાં લોટ બાંધીએ એટલે લોટ આવી રીતે બંધાઈ જશે. એનો મતલબ કે આપણે મોણ સરસથી નાખી લીધું છે એમાં. જો તમારી મુઠ્ઠીમાં ન બંધાતો હોય લોટ તો થોડોક મોણ તમે હજી એમાં એડ કરી શકો છો. એટલે 2 થી 3 ટેબલ સ્પૂન ઘી એમાં એડ કરી શકો છો. હવે થોડું પાણી એડ કરીને એનો લોટ બાંધી લેવાનો છે. જેવી રીતે આપણે પરાઠાનો લોટ બાંધી એવો જ લોટ એનો બાંધવાનો છે. તો અહીંયા મેં લોટ બાંધી લીધો છે. હવે ઢાંકીને એને સાઈડમાં રાખી લઈશું. અહીંયા દાળ પલળી ગઈ છે સરસથી. તો હવે એને કૂક કરવાની છે. તો આવી રીતે દબાવવાથી એનો દાણો બ્રેક થાય છે. તો એનો મતલબ કે દાળ બધી સરસથી પલળી ગઈ છે. તો એને કુકરમાં મેં એડ કરી દીધું છે. અને હવે આમાં 2 થી 3 ગ્લાસ પાણી એડ કરું છું. એટલે કે દાળ ડૂબી જાય એટલું પાણી એમાં એડ કરવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખું છું. હળદર, એક ટેબલ સ્પૂન એમાં ઓઇલ નાખ્યું છે. હવે આપણે ઢાંકણ બંધ કરીને 4 થી 5 વિસલ વગાડવાની છે. હવે અહીંયા આપણે બાટીનો લોટ ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો એમાં જાળી પડે છે. એટલે આપણે બાટીનો લોટ એકદમ પરફેક્ટ બંધાયો છે. હળવા હાથે એને મસળી લેવાનું છે. અને હવે આગળની પ્રોસેસ આપણે સ્ટાર્ટ કરીએ. લગભગ 15 થી 20 મિનિટ માટે મેં બાટીનો લોટ ઢાંકીને રાખી દીધો હતો. અહીંયા મેં અપ્પે પેન લીધું છે. તો બાટી હું અપ્પે પેનમાં બનાવવાની છું. તો આ રીત બહુ જ ઇઝી છે અને બહુ ફટાફટ એમાં બાટી બની જતી હોય છે. આવી રીતે એક લોયો લેવાનો છે. એને રાઉન્ડ શેપ કરીને એને વાટકીનો શેપ દેવાનો છે. તો જે રીતે આપણે કચોડી બનાવીએ અને એમાં આલુનું ફિલિંગ ભરીએ એવી રીતે જ આનું બી શેપ દેવાનો છે. પણ આમાં કંઈ ફિલિંગ નથી કરવાનું. હવે આવી રીતે ચપટી લઈને એને ફરીથી આપણે રાઉન્ડ શેપ દેવાનો છે. તો એનાથી શું થશે કે જે આપણે અપ્પે પેનમાં બાટી આપણે શેકશું તો અંદર તક સરસથી કૂક થઈ જશે. નકર ઘણીવાર બાટી અંદરથી કાચી રહી જતી હોય છે. તો આ એ જ રીઝન છે આવી રીતે એને શેપ દેવાનો. સરસથી હવે રાઉન્ડ શેપ એમાં દઈ દઈશું. તો અહીંયા બાટીનો રાઉન્ડ શેપ મેં રેડી કરી લીધો છે. હવે અપ્પે પેનને ઘીથી ગ્રીસ કરી લેવાનું છે.
ફ્લેમને એકદમ લો રાખવાની છે. પહેલાં અપ્પે પેનને સરસથી ગરમ કરી લેવાનું છે. એના પછી ફ્લેમને એકદમ લો રાખવાની છે. હવે એક એક બાટી આપણે નાખતા જઈશું. જો ફ્રેન્ડ્સ, તમને મારી રેસિપીઝ ગમતી હોય તો મારા ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. આવી રીતે જ બહુ સરસ અને ઇઝી રેસિપીઝ હું શેર કરતી હોઉં છું. ઉપરથી બી આપણે ઘીથી ગ્રીસ કરી લેવાનું છે. તો બાટીને ઘીમાં જ આપણે કૂક કરવાનું છે, એમાં ઓઇલ નથી યુઝ કરવાનું. હવે એને ઢાંકીને 10 મિનિટ માટે આપણે બેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો બાટીની સાઈઝ મોટી થઈ ગઈ છે. તો આપણે જે બેકિંગ પાવડર આપણે યુઝ કર્યું હતું એનાથી સાઈઝ બહુ સરસ થઈ જતી હોય છે બાટીની, એકદમ સરસ કૂક થતી હોય છે બાટી. તો તમે જો ન ટ્રાય કર્યું હોય આ રીત તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરી શકો છો. તો બધી બાટીને હવે આપણે ફેરવી લઈશું એટલે ઉપરનો પાર્ટ બી સરસથી શેકાઈ જાય. તો આવી રીતે 2-3 વાર આપણે ફેરવીને એને શેકી લેવાનું છે. અને ફ્લેમને એકદમ લો રાખવાની છે. જો લો ફ્લેમમાં શેકશો ને ફ્રેન્ડ્સ તો બાટી એકદમ સરસ અંદર તક એકદમ કૂક થઈ જતી હોય છે. તો અહીંયા આપણી બાટી બનીને રેડી થઈ ગઈ છે. હવે એને સાઈડમાં રાખી લઈશું અને અપ્પે પેનમાં જ રહેવા દઈશું. તો અહીંયા આપણી દાળ બી સરસથી કૂક થઈ ગઈ છે. તો 3 થી 4 વિસલમાં જ દાળ એકદમ સરસથી કૂક થઈ જતી હોય છે. હવે આપણે એને વઘાર કરશું. તો અહીંયા પેનમાં હું ઘી એડ કરું છું. તો આ દાળનો વઘાર ઘીમાં જ થતો હોય છે તો જ એનો ટેસ્ટ સરસ આવતો હોય છે. ઘી ગરમ થાય એટલે મેં એડ કર્યું છે એમાં જીરું, થોડીક હિંગ, અને 2 મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ફાઇનલી ચોપ કરી લીધું હતું એને એડ કર્યું છે. અને 2 લીલા મરચાં એને પણ ફાઇનલી ચોપ કરી લીધું હતું. હવે ડુંગળી એકદમ ગુલાબી થાય ત્યાં તક એને કૂક કરવાનું છે. ફ્લેમને લો રાખી છે મેં. બે મિનિટ ઢાંકીને કૂક થવા દઈશું એને. અને હવે ફરીથી ઓપન કરીને એને મિક્સ કરી લઈશું. ફ્રેશ આદુ અને લસણની પેસ્ટ એડ કરી છે. ડુંગળી એકદમ સરસ ગુલાબી થઈ ગઈ છે. 2 થી 3 મેં મીડિયમ સાઇઝના ટમાટરને ખમણી લીધા હતા. તો તમે ગ્રાઇન્ડ પણ કરી શકો છો મિક્સરમાં. અને એડ કર્યું છે મેં પ્યુરી એની. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરું છું. થોડુંક કશ્મીરી લાલ મિર્ચ પાવડર, થોડીક હળદર અને મિક્સ કરી લઈશું. હવે એને ઢાંકીને કૂક થવા દઈશું. 2 મિનિટ પછી ફરીથી ઓપન કરીને આપણે મિક્સ કરી લઈશું એને. હવે જે આપણે દાળ બોઇલ કરીને રાખી હતી એને એડ કરવાની છે. તો દાળ બાટીની દાળ ઘાટી હોય છે અને તમે પોતાના ચોઈસના હિસાબથી એને ઘાટી અથવા તો પાતળી કરી શકો છો. સરસથી મિક્સ કરી લઈશું દાળને. તો મને આ પેન થોડુંક નાનું લાગે છે, એના મોટા વાસણમાં હું ટ્રાન્સફર કરી લઈશ. થોડુંક પાણી પણ એડ કરવાનું છે એમાં. તો અહીંયા મેં મોટા પેનમાં એને નાખી લીધું છે, ટ્રાન્સફર કરી લીધું છે.
અને અડધો ગ્લાસ મેં પાણી એડ કર્યું છે. તો આવી રીતે કન્સિસ્ટન્સી એની મેં એડજસ્ટ કરી લીધી છે, કેમ કે દાળ થોડીક ઠંડી થશે તો હજી ઘાટી થઈ જશે. અહીંયા એનો ઉપરથી વઘાર કરવા માટે મેં 2 ચમચી ઘી ગરમ કર્યું છે. એમાં નાખ્યું છે 2 સૂકા લાલ મરચાં અને અડધી ચમચી કશ્મીરી લાલ મિર્ચ પાવડર. હવે એને દાળમાં એડ કરી લઈશું. તો આવી રીતે વઘારને દાળમાં એડ કરવાનું છે અને એને મિક્સ કરી લેવાનું છે. તો તડકો એકદમ મેઇન છે ઇન્ગ્રેડિયન્ટ આના ટેસ્ટને એન્હાન્સ કરવા માટે. તો આ તડકા જરૂરથી નાખવાનો ઉપરમાં ફ્રેન્ડ્સ. આનાથી દાળનો ટેસ્ટ એકદમ નેક્સ્ટ લેવલ તક પહોંચી જતો હોય છે. અને ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશ કર્યું છે. હવે આપણે ચૂરમા બનાવી લઈશું. તો અહીંયા 4 થી 5 મેં બાટી લીધી છે અને આવી રીતે એને તોડી લેવાની છે. ગ્રાઇન્ડરમાં નાખીને આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું એકદમ ફાઇન પાવડરમાં. તો અહીંયા એકદમ ફાઇન પાવડર ટાઈપ મેં એને ગ્રાઇન્ડ કરી લીધું છે. બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. તો ચૂરમા પણ એ સેમ બાટીથી જ બનતો હોય છે. અહીંયા હું 2 ચમચી ખાંડ નાખું છું, એટલે ખાંડને મેં ગ્રાઇન્ડ કરી લીધી હતી. તો ખાંડનો ભૂક્કો એડ કરવાનો છે એમાં સ્વાદ પ્રમાણે, અને થોડા કાજુના ટુકડા. અને ડ્રાય ફ્રૂટ્સ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ, તમે નાખી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો. અને થોડુંક એલચીનો પાવડર મેં એડ કર્યો છે. 2 થી 3 ચમચી એમાં ઘી એડ કરશું. બહુ વધારે ઘી એડ કરવાની જરૂર નથી આમાં. તો દાલ બાટી જે છે એ ચૂરમા વગર એકદમ અધૂરી છે. તો આવી રીતે એમાં ઘી એડ કરીને અને સરસથી મિક્સ કરી લેવાનું છે. તો રાજસ્થાનમાં જ્યારે આપણે દાલ બાટી ખાઈએ ત્યારે એના સાથે ચૂરમા પણ સર્વ કરવામાં આવતો હોય છે. અને ચૂરમા બનાવવો બહુ જ ઇઝી છે અને ખાવામાં બહુ ટેસ્ટી લાગતો હોય છે. તો આપણો દાલ બાટી અને ચૂરમા રેડી છે. પણ બાટીને આપણે સર્વ કરવાના પહેલાં એને આવી રીતે ઘીમાં નાખી દેવાની છે, એટલે બાટી એકદમ ઘીમાં લથપથ હોય છે. તો આ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ, જો તમે ઘી ન ખાતા હો તો તમે આને સ્કીપ પણ કરી શકો છો. આ ટ્રેડિશનલ વે છે દાલ બાટીને સર્વ કરવાનો. તો એકદમ સરસ મજેદાર દાલ બાટી આપણી બનીને રેડી છે. હવે એને સર્વ કરશું. તો તમે જોયું ફ્રેન્ડ્સ કે દાલ બાટી અને ચૂરમા બનાવવું કેટલું ઇઝી છે. તમે ઘરમાં જ બનાવીને એને ફેમિલી સાથે એન્જોય કરી શકો છો. ડુંગળી અને લીલા મરચાં સાથે મેં એને સર્વ કર્યું છે. હું ભાવના, ફરીથી મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.